આ પ્રશ્નમાં આપણને આપેલું છે નીચે બે વિધાનો આપેલા છે, વિધાન 1, વિધાન 2. ઉપરના બે વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. અને સામાન્ય રીતે આવા કેસમાં આપણને જે વિકલ્પ આપેલા હોય એ બંને સાચા છે, બંને વિધાન ખોટા છે, અથવા પહેલું ખોટું છે બીજું સાચું છે, અથવા પહેલું સાચું છે બીજું ખોટું છે. આવા વિકલ્પો હોય છે જેમાંથી પસંદ કરવાના હોય છે. વિધાન 1માં જોઈએ તો વિધાન 1માં આપણને આપેલું છે મેટાઝાઇલિનની સાંદ્ર HNO3 અને H2SO4 સાથે નાઇટ્રેશન બાદ ઓક્સિડેશન કરતા 4 નાઇટ્રોબેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નિપજ મળે છે. તો હવે આપણે પહેલાં ઝાઇલિનનું સ્ટ્રક્ચર જોઈએ. તો આપણને ખ્યાલ છે કે જો બેન્ઝીન ઉપર અહીંયા મેં બેન્ઝીન બનાવેલું છે અને બેન્ઝીન ઉપર જો કોઈ એક CH3 આવેલું છે તો આને કહીશું ટોલ્યુઇન. આ છે સ્ટ્રક્ચર ટોલ્યુઇનનું. અને જો બે CH3 આવેલા હોય અને બંને એકબીજાની ઓર્થો પોઝિશન ઉપર હોય, બરાબર, તો આ સ્ટ્રક્ચર થઈ ગયું 1,2 ઝાઇલિન, 1,2 ઝાઇલિન. અને 1,2 પોઝિશનને આપણે ઓર્થો પોઝિશન પણ કહેતા હોઈએ છીએ, તો આ થઈ ગયું ઓર્થોઝાઇલિન. અને આ જ રીતે જો બેન્ઝીન ઉપર બે મિથાઇલ સમૂહ છે એ 1,3 પોઝિશન ઉપર આવેલા હોય, 1,3 પોઝિશન, તો આને કહીશું આપણે મેટાઝાઇલિન, 1,3 ઝાઇલિન અથવા તો મેટાઝાઇલિન. અને જો બેન્ઝીન ઉપર બે મિથાઇલ સમૂહ એકબીજાની પેરા પોઝિશન ઉપર આવેલા હશે, 1,4 પોઝિશન ઉપર, તો આને કહીશું આપણે પેરાઝાઇલિન. આ થઈ ગયું પેરાઝાઇલિન. આપણે પ્રશ્નમાં છે મેટાઝાઇલિનની વાત કરી છે, તો આપણે મેટાઝાઇલિન છે અહીંયા રાખશું, બાકીના બેન્ઝીન સ્ટ્રક્ચર છે આપણે અહીંયાથી ઇરેઝ કરી દઈએ. હવે આપણી પાસે આ છે મેટાઝાઇલિન. મેટાઝાઇલિનનું કરાવવાનું છે નાઇટ્રેશન સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4ની હાજરીમાં. મેટાઝાઇલિનનું કરાવશું નાઇટ્રેશન સાંદ્ર HNO3 H2SO4, સાંદ્ર HNO3 અને H2SO4ની હાજરીમાં કરાવશું નાઇટ્રેશન. હવે નાઇટ્રેશનમાં આપણને ખ્યાલ છે કે શું NO2+ છે જોડાશે, જે ઇલેક્ટ્રોન અનુરાગી છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી આવા કેસમાં ક્યાં જોડાશે? તો આપણે આ જો બંને CH3ની જોઈએ તો CH3 શું દર્શાવશે? +H અસર દર્શાવશે, જે હાઇપર કન્જ્યુગેશન કહેવાય. અને હાઇપર કન્જ્યુગેશનથી CH3 જ્યાં જોડાયેલો છે એની ઓર્થો, તો આ બંને પોઝિશન થઈ ગઈ ઓર્થો, અને આ CH3ની પેરા પોઝિશન, 4th પોઝિશન, અહીંયા તે ઇલેક્ટ્રોન સપ્લાય કરશે. અને જો આપણે વાત કરીએ આ CH3ની, તો આ CH3 પણ +H અસરથી હવે આ CH3ની આ બંને પોઝિશન થઈ ગઈ ઓર્થો અને આ પોઝિશન થઈ ગઈ પેરા. તો આ 3 પોઝિશન ઉપર છે એ ઇલેક્ટ્રોન સપ્લાય કરશે +H ઇફેક્ટથી. તો આપણને રિંગમાં જે પણ કાર્બન દેખાય છે એમાંથી આ જે 3 કાર્બન થયા 1, 2, 3, આ ત્રણેય કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હશે, જેથી જે NO2 જોડાય છે, બરાબર, એ આ ત્રણમાંથી કોઈ એક કાર્બન ઉપર જોડાશે. હવે આપણે ચેક કરીએ, જો આપણે આ કાર્બન વિશે વિચારતા હોઈએ, જે અહીંયા હાઇલાઇટ થયેલો છે કાર્બન, એના વિશે વિચારીએ, તો અહીંયા NO2 જે ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો કરે છે એને આ બંને CH3નો અવકાશીય ગીચતા સ્ટેરિક એન્ટ્રન્સ છે એ નડે, એટલે અહીંયા રિએક્શન થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. અને આ બંને પોઝિશન જે બાકી બચી છે, જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે, ત્યાં ઇલેક્ટ્રોન વધારે છે અને અવકાશીય ગીચતા આ કાર્બન કરતાં ઓછી છે. તો બંનેમાંથી કોઈ પણ એક સાથે જોડાય તો એ સમાન જ નિપજ મળશે નાઇટ્રેશનથી. તો નાઇટ્રેશનથી બરાબર મળતી નિપજ છે એ કઈ હશે? નાઇટ્રેશનથી મળતી નિપજ આપણે જોઈ લઈએ. નાઇટ્રેશનથી મળતી નિપજ આપણને NO2 છે, આ થઈ ગયું મેટાઝાઇલિન, અને આ પોઝિશન ઉપર આપણે જોડી દઈશું NO2. તો આ થઈ ગયું નાઇટ્રેશન. અને નાઇટ્રેશન બાદ શું કરાવવાનું છે? નાઇટ્રેશન બાદ ઓક્સિડેશન કરાવવાનું છે. તો હવે આ જે નિપજ મળી એનું કરાવશું આપણે ઓક્સિડેશન. તો આ જે નિપજનું આપણે ઓક્સિડેશન કરાવીએ તો બેન્ઝીનનું ઓક્સિડેશન આપણને ખ્યાલ હશે કે બેન્ઝીન સાથે સીધા જ જોડાયેલા કાર્બનની ચેન હોય, બેન્ઝીન સાથે સીધા જ જોડાયેલા જેટલા પણ કાર્બનની ચેન હોય
એ COOHમાં કન્વર્ટ થઈ જાય. બરાબર. તો આપણને જે નિપજ મળશે આમાં એ મળશે અહીંયા NO2 હશે, NO2 અને CH3 કન્વર્ટ થઈ જશે COOHમાં. આ પણ CH3 COOHમાં કન્વર્ટ થઈ જશે. અને હવે આપણે જો આનું નામકરણ કરીએ તો નામકરણમાં 1 2 3 4 5 6 6 કાર્બન થશે, જેમાં ચોથા ઉપર નાઇટ્રો છે અને ફર્સ્ટ અને થર્ડ ઉપર કોણ છે? કાર્બોક્સિલિક એસિડ. તો બેન્ઝીન ડાયકાર્બોક્સિલિક એસિડ, જેમાં ચોથા ઉપર નાઇટ્રો. તો 4 નાઇટ્રો બેન્ઝીન 1,3 ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નિપજ તરીકે મળે છે, જે બિલકુલ સાચું વાક્ય છે. એટલે આ વાક્ય છે એ સાચું આવશે, આ વિધાન છે સાચું આવશે. હવે આપણે બીજા વિધાન વિશે વાત કરીએ તો CH3 સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે, જ્યારે NO2 સમૂહ છે એ મેટા નિર્દેશક છે. તો આપણે જો CH3 સમૂહની વાત કરીએ તો જેમ આપણે ચેક કર્યું એમ બેન્ઝીન ઉપર જો CH3 જોડાયેલો હોય, બેન્ઝીન ઉપર CH3 જોડાયેલો હોય એવા કેસમાં A પ્લસ CH3 પ્લસ H અસર દર્શાવે, જેના કારણે બેન્ઝીનના ઓર્થો અને પેરા ઉપર શું થાય? ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. CH3ની સાપેક્ષે ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે. એટલે આવનાર ઇલેક્ટ્રોફાઇલ છે, આવનાર ઇલેક્ટ્રોન અનુરાગી એ ઓર્થો અને પેરા ઉપર જોડાશે, જેથી CH3 એ બિલકુલ ઓર્થો અને પેરા નિર્દેશક છે. અને જો આપણે વાત કરીએ કે NO2 જો નાઇટ્રો સમૂહ છે એ જોડાયેલો હોય તો NO2 છે એની શું હોય? -M અસર હોય. -M અસરને કારણે એ બેન્ઝીનની રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચે તો આ 3 પોઝિશન પોતાની ઓર્થો અને પેરા ઉપરથી, આ 3 પોઝિશન ઉપરથી ઇલેક્ટ્રોન ખેંચે, જેથી અહીંયા ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થઈ જશે, જેથી આવનાર ઇલેક્ટ્રોફાઇલ છે એ વધારે ઘનતા ધરાવતા અહીંયા મેટા ઉપર જોડાશે, જેથી NO2 છે એ મેટા પોઝિશન ઉપર જોડાશે. આમ આપણે ચેક કરી શકીએ કે વિધાન 1 પણ સાચું હતું, વિધાન 2 પણ સાચું છે, બંને વિધાન સાચા છે. તો આનો આન્સર આવશે ઓપ્શન 4. વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે, ઓપ્શન 4.